આનંદ પરંપરા હોય, નિંબાર્ક પરંપરા હોય, શાંકર્ય પરંપરા હોય, આપણે તમામ જે સનાતન ધર્મની પરંપરાઓ છે એની સાથેનો સૌહાર્દ કાયમ જાળવીએ અને તમામની મર્યાદા જાળવીએ, કારણ કે મર્યાદા એ આપણું ભૂષણ છે, આભૂષણ છે, અને એની અંદર રહીને મર્યાદામાં રહી અને આપણે ભગવાન સ્વામિનારાયણનું શિક્ષાપત્રીનું ખાલી એક શ્લોક વાંચું કે આપણે આ જે પણ વાત અહીંયા આગળ થઈ છે એ સનાતન સિદ્ધાંત છે. ભગવાન સ્વામિનારાયણે પણ શિક્ષાપત્રીની અંદર આ આજ્ઞા આપણને કરેલી છે. દેવતા તીર્થ વિપ્રાણામ સાધ્વી નામ ચ સતામપી વેદા નામ ચ ન કર્તવ્યો નિંદા શ્રવ્યા ન કચિદી. કદાચ કોઈ આવી નિંદા કરવી નહીં અને કોઈ કરતું હોય તો એને બિલકુલ સાંભળવી નહીં અને સહન કરવી નહીં, એવી ભગવાન શ્રીહરિએ શિક્ષાપત્રીની અંદર આપણને આજ્ઞા કરી છે. એટલે આવા નિંદનીય કાર્યથી, આવી વિકૃતિઓથી પોતાની જાતને રક્ષિત રાખજો અને સદ્ધર્મના માર્ગ ઉપર ચાલીને પોતાના મોક્ષના ભાગી બનો. ભગવાન તમારા સૌનું મંગળ વિસ્તારે એ પ્રાર્થના સાથે ઉપસ્થિત સર્વે સંતો મહંતો પૂજ્ય મહારાજશ્રીના ચરણારવિંદમાં